શિવ તો હતા જ તે, પણ ત્યારથી નરસિંહ હતા કૃષ્ણ ભક્ત બન્યા. પહેલાં શિવ ભક્ત, પછી કૃષ્ણ ભક્ત. ક્યાંય પણ વર્લ્ડની અંદર તમે જાઓ તો શિવ મંદિરમાં કૃષ્ણ મંદિર હોતા નથી. દ્વાદશ જ્યોતિર્લિંગ ફરો, કોઈ જગ્યાએ શિવ મંદિરમાં કૃષ્ણ મંદિર ન હોય. અહીંયા એક જ છે શિવ મંદિરની માલપા કૃષ્ણ મંદિર આ ભૂમિમાં છે. કૃષ્ણ મંદિર જ્યાં જ્યાં હોય, દ્વારકા જાઓ, ડાકોર જાઓ, શ્રીનાથ જાઓ, તો એમાં શિવ મંદિર હોય તો શિવ મંદિરમાં કૃષ્ણ મંદિર નતા. આ શિવનું મંદિર છે, પણ એની માથે ઝંડો ભગવો નથી, સફેદ છે. એનું કારણ એ છે કે ગોપ એટલે કૃષ્ણ, નાથ એટલે શિવ. અહીંયા વર્ષની અંદર ઉત્તરાયણના સૂર્ય થાય, દક્ષિણના સૂર્ય થાય, ત્યારે 3 દિવસ સુધી સૂર્યના કિરણો સીધા શિવજી માથે ભવાનીના ચરણોમાં જાય. આ વર્ષમાં 2 વાર. પછી આ ભૂમિ જે છે એ બહુ સિદ્ધ ભૂમિ છે, સંકલ્પ સિદ્ધ છે. કોઈ વ્યક્તિ સ્વાર્થ સિવાય હૃદયથી સંકલ્પ કરે તો આ ભૂમિમાં સિદ્ધ થાય. સૂર્ય, સમુદ્ર અને શિવ, આવી રીતે તમે રામેશ્વર જાઓ, સોમનાથ જાઓ કે કોઈ પણ દરિયા કિનારે જાઓ તો આ એક સેન્ટરમાં તમને શિવ, સમુદ્ર, સૂર્ય, ગોપનાથ સિવાય ક્યાંય જોવા નહીં મળે. અહીંયા 2 સંસ્થાઓ છે. 2 સંસ્થાઓની રહેવાની યાત્રાઓ માટે સગવડતા છે. હરક્ષેત્ર શરૂ છે, ગૌશાળાઓ છે. અને અત્યારે જે તમે આ શૂટિંગ કરી રહ્યા છો તો અહીંયા જે ભોજનાલય બધું નવું બને છે. અત્યારે તો એ બધું પાડવાનું કામ શરૂ છે, પણ સુશિત ભોજનાલય બનવાનું છે, એનો આ કાળ છે. આ ભૂમિની માલિકા તમે આવીને કોઈ પણ સ્વાર્થ સિવાયનો પોતાનો સ્વાર્થ ન હોય સંકલ્પ કરો તો એ સંકલ્પ સિદ્ધ થાય. બીજું કે આ મંદિરમાં ક્યાંય પણ નરસિંહજીનું મંદિર નથી. આ ભૂમિમાં નરસિંહજીનું મંદિર છે, જોશીપુર સિવાય ક્યાંય નથી. હર હરિનો સમન્વય, એનું નામ ગોપનાથ. ગોપ કહેતા કૃષ્ણ, નાથ કહેતા શિવ. આ દંતકથાઓ તો ઘણી છે. ગાય આવતી, ગાય ભરવાડની ગાય હતી, ભરવાડ પાછળ આવ્યો. પછી આ મંદિરમાં બીજા બ્રાહ્મણો હોય કે બ્રહ્મચારીઓ સંકળાયેલા છે. ઘણી બધી દંતકથાઓ વિશાળ છે, પણ મૂળ ઇતિહાસ આટલો છે. ગોપનાથ મહાદેવની જય.